હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. આ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે ધોરણ 12 કોમર્સના એકાઉન્ટ વિષયનો પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન લેવાનું છે. તેમાં અમે અગાઉ તમને પ્રશ્નપત્ર પહેલું સેક્શન A, B, C, D સુધીનું સોલ્યુશન આપેલું છે. આજે સેક્શન એનું સોલ્યુશન. તેની અંદર કુલ 3 દાખલા લખવાના હોય છે. 24 માર્ક છે. એક દાખલાના 8 માર્ક હોય. 5 દાખલા પૂછાય. 2 દાખલા પ્રવેશના હોય, 1 દાખલો નિવૃત્તિનો હોય અને 2 દાખલા શેર મૂડીના હોય. આ 5 દાખલામાંથી તમારે કોઈ પણ 3 દાખલા લખવાના હોય છે. તો હવે તેનું સોલ્યુશન લઈએ. તો પહેલો દાખલો પ્રવેશનો દાખલો છે. રવિ અને કિશન 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને સુશીલ નવો ભાગીદાર પ્રવેશ કરે છે. તો જો સૌથી પહેલાં તમારે પ્રવેશનો દાખલો હોય એટલે ત્યાગનું પ્રમાણ શોધવાનું. ત્યાગનું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આવી રીતે ત્યાગ શોધવાનો તમારે. સૌથી પહેલાં ત્યાગ શોધાઈ જાય તો આ ત્યાગના પ્રમાણમાં બંને ભાગીદારો પાઘડી મેળવશે. જે નવો ભાગીદાર છે તે પાઘડી લાવશે અને ત્યાગના પ્રમાણમાં બંને ભાગીદારની પાઘડી આવશે. ત્યારબાદ તમે જો પુનઃ મૂલ્યાંકન ખાતું અપાયેલું છે, બરાબર. પછી ભાગીદારોના મૂડી ખાતા આવી રીતે અપાયેલા છે. તો આ રીતે ભાગીદારોના મૂડી ખાતા ઉધાર બાજુ, જમા બાજુ, પછી રોકડ બેંક ખાતું આપેલું છે અને પ્રવેશ બાજુનું પાકું સૂર્યું આપેલું છે. તમામ નિયમ પ્રમાણે જમા ઉધાર કરેલા છે. અત્યારે હું ટૂંકમાં PDF સ્વરૂપે જ આપું છું. જો દાખલો વિગતે હું પછી તમને સમજાવીશ, કેમ કે એક દાખલો સમજવામાં 15 થી 20 મિનિટ વહી જાય. અત્યારે આ ટૂંકમાં PDF સ્વરૂપે તમે પેપર સોલ્યુશન તરીકે લખી નાખજો. ત્યારબાદ દાખલો બીજો, સૂર્ય અને ચંદ્ર તે 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને તારાને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે છે. તારાને પ્રવેશ આપવામાં આવે છે. ઉપરાંત જો આ રીતે ભાગીદારોના મૂડી ખાતા આપેલા છે, રોકડ બેંક ખાતું અપાયેલું છે અને પ્રવેશ બાદનું પાકું સૂર્યું આપેલું છે. તો આ રીતે બીજા દાખલાને PDF સ્વરૂપે આ રીતે જવાબ છે. વિગતે પછી આપણે સમજશું. ત્યારબાદ આ રીતે એની સમજૂતી ઘણી વધારે છે. તો ત્યાગનું પ્રમાણ શોધાયેલું છે. પછી મૂડીની ગણતરી ખાસ આવતી હોય છે. મૂડીની ગણતરી તમારે ભાગીદારના જે મૂડી ખાતા હોય ને એનો ટોટલ પહેલાં નહીં કરવાનો. ટોટલ આ ગણતરીમાં સાઈડમાં કરવાનો. સૂર્યનો ટોટલ, ચંદ્રનો ટોટલ, પછી બંનેની મૂડીનો ટોટલ. તો એ આવે છે 2,68,000. હવે તેમના 20% કરવાના. એ 20% જે આવે એ તારાની મૂડી ગણશે. એટલે કે તારા બંનેની કુલ મૂડીના 20% લાવે છે એવી વાત છે. તો આ તારાની મૂડી આવી રીતે ગણતરી કરવાની રહે છે, બરાબર. અને પછી સૂર્ય અને ચંદ્ર બંનેની મૂડી સરખા પ્રમાણમાં રાખવાની છે. તો ટોટલ મૂડીના 2 ભાગ કરીએ તો 1,34,000, 1,34,000 બેયની મૂડી રહે છે. હવે ત્રીજો દાખલો જે છે, બરાબર, એ LBW નિવૃત્તિનો દાખલો છે. તેમાં W નિવૃત્ત થાય છે. આ એના હવાલા આપેલા છે. પછી આ બધી જરૂરી ગણતરી છે. નિવૃત્તિના દાખલામાં લાભનું પ્રમાણ શોધવું પડે. તો જો લાભનું પ્રમાણ અપાયેલું છે આ રીતે. ત્યારબાદ નવી પેઢીમાં 28,000 કાર્યશીલ મૂડી રાખવાની કીધેલી છે. તો બધા ખાના દોરી અને સૌથી પહેલાં જે પાકું સૂર્યું હોય તેમાં મિલકત લેણા સાઈડ રોકડ તરીકે 28,000 લખવાના. એ 28,000 રોકડ ખાતામાં લખવાના. દાખલાને ઊંધી ગણતરીમાં લેવાનો. પછી ત્યાંથી 28,000 રોકડ બેંકમાં
રોકડ ખાતામાં અને એ પ્રમાણે પછી ભાગીદારોના મૂડી ખાતા બનશે. તો આ રીતે પીડીએફ સ્વરૂપે અહીંયા અપાયેલો છે દાખલો. ત્યારબાદ હવે શેર મૂડીના 2 દાખલા છે. તો પહેલો દાખલો બહુ ઇઝી છે, ખાસ કાંઈ છે નહીં. અરજીના 3 રૂપિયા, મંજૂરીના 4 રૂપિયા અને પ્રથમ અને આખરી હપ્તાના 3 રૂપિયા. 7,35,000 શેર માટે અરજી આવે છે. મંગાવી હતી 6 લાખ શેરની. વધારે અરજી 1,35,000 આવે છે, તે પાછી મોકલી દેવામાં આવે તો તેની આમ નોંધ અપાયેલી છે. જો અને બાકી હપ્તા હોય તેને બેંક સાથે રાખવાના. તો જો ચોથી આમ નોંધ છે બેંકમાં અને બાકી હપ્તા ખાતે. ત્યારબાદ છઠ્ઠી આમ નોંધમાં તમે જો બેંક ખાતે અને બાકી હપ્તા ખાતે, કેમકે જે બાકી હપ્તા રહે તેને બેંક સાથે રાખવાના હોય છે. એવી રીતે 8મી આમ નોંધમાં શેર જપ્ત કરવામાં આવે છે, કેમકે પૈસા ભરવામાં નથી આવતા એટલે શેર જપ્ત કરવામાં આવે છે. 7, 8, 9 આ 3 આમ નોંધ છે એ શેર જપ્તીની આમ નોંધ છે. હવે શેર મૂડીનો તે દાખલો બીજો, તે પણ શેર જપ્તીને લગતી જ આમ નોંધ છે. 3 આમ નોંધો શેર જપ્તીની આમ નોંધ છે. તો જો આ રીતે શેર જપ્તીની આમ નોંધ, એક શેર જપ્તીની આમ નોંધ 3 થતી હોય, તેમાં ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર થાય, શેર જપ્તી ખાતું જમા થાય. ભરેલી રકમ હોય ને તે જપ્ત થાય, ન ભરેલી રકમ હોય તે જમા કરવી પડે. પછી ફરીથી શેર બહાર પાડવાની આમ નોંધ આવે. આ બહાર પાડવાની આમ નોંધ આવે બેંક ખાતે. ત્યારબાદ મૂડી અનામતની આમ નોંધ આવે ત્રીજી. આમ ટોટલ શેર જપ્તીની આમ નોંધ 3 થાય. તો જો કુલ 3 શેર જપ્તીની અલગ અલગ આમ નોંધો છે. પહેલીની 3 આમ નોંધ, બીજીની 3 આમ નોંધ અને ત્રીજી જે છે તેમાં એવી રીતે શેર બહાર પાડવાના છે કે મહત્તમ ખોટાવ આપી શકાય, એટલે કે કોઈ મૂડી અનામત રહેશે નહીં. જો આવી રીતે તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, અને આ રીતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો આવી રીતે મિત્રો તમે ખાસ ધ્યાન આપજો. અને આ પીડીએફ સ્વરૂપે છે, એક દાખલા 20 મિનિટથી અડધી કલાક માગી લે, હું આગળ તમને સમજાવી વિગતે. અત્યારે તમે પેપરની તૈયારી કરી શકો એટલા માટે મેં આ તમને પીડીએફ સ્વરૂપે દાખલાના જવાબ આપી દીધા છે. તો તમે પાકી બુકમાં લખી નાખજો, તૈયારી કરજો. કંઈ ન સમજાય તો મારા આવનારા વિડીયોમાં આના જવાબ સંપૂર્ણ આપેલા રહેશે. તો થેન્ક યુ વેરી મચ.